નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર વિમલ મકવાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રથમ વર્ષ ડીએલએડમાં કોર્સ 1A જેને આપણે બાળ વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણના નામથી ઓળખીએ છીએ તેની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આપણે એમાંનો પહેલો એકમ છે વિકાસનો દૃષ્ટિકોણ. એનો પહેલો ભાગ જોઈએ છે. એકમમાં ઘણી વિસ્તૃત ચર્ચા કરી શકાય એવું છે, એટલે આપણે એકમના 3 વિભાગ રાખ્યા છે. 3 વિભાગની જે લિંક છે એ સાથે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો આપ આપણી અનુકૂળતા મુજબ એને જોઈ શકશો. આજે આપણે પહેલો એકમ છે વિકાસનો દૃષ્ટિકોણ, એનો પહેલો ભાગ જોવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ પ્રસ્તાવનામાં આપણે જોઈએ તો જીવનની શરૂઆત આમ જોઈએ ને તો જન્મથી થાય. બાળકનો જન્મ થાય એટલે જીવનની શરૂઆત થાય, પણ મનોવૈજ્ઞાનિકો છે એ આ વાતને સ્વીકારતા નથી. મનોવૈજ્ઞાનિકો મતે તો વ્યક્તિના જીવનની શરૂઆત માતાના પેટમાં બીજના આરોપણ સાથે જ થાય છે, અને જન્મ એ લાંબા પરિવર્તનના ક્રમમાં એક ઘટના માત્ર છે જેને પ્રારંભ ગણી શકાય નહીં. નાનું બાળક, નવજાત બાળક શરૂઆતમાં અસહાય અને બીજા પર આધારિત હોય છે. તેને પોતાની બધી જરૂરિયાતો સંતોષવા બીજા પર આધાર રાખતું હોય છે. પરંતુ બાળક જેમ જેમ મોટું થતું જાય, વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા પ્રાપ્ત કરતું જાય, તેમ તેમ પોતાની જાતે પોતાની જરૂરિયાતો સંતોષવા પ્રયત્ન કરવા લાગે છે. વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એકબીજા પર આધારિત છે. વૃદ્ધિ વગર વિકાસ નથી અને વિકાસ વગર પરિપક્વતા નથી, તેમજ પરિપક્વતા વગર વૃદ્ધિ પણ નથી. આમ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા આ ત્રણે પરસ્પર અવલંબિત છે. આ ત્રણેય ક્રિયાઓ એક પછી એક થતી નથી. પહેલાં વૃદ્ધિ થાય, પછી વિકાસ થાય અને પછી પરિપક્વતા આવે, આવું બનતું નથી. પણ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એ ત્રણેય ક્રિયાઓ મોટાભાગે એક સાથે ચાલતી હોય છે અને અરસપરસના સંબંધથી ચાલે છે. તો આજે આપણે આની ખૂબ વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. તો ચાલો આગળ વધીએ. સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એના વારાફરતી, એની સંકલ્પના શું છે એ અને એના લક્ષણો શું છે તે. શરૂઆત કરી છે વૃદ્ધિથી. સૌપ્રથમ આપણે વૃદ્ધિની સંકલ્પના અને લક્ષણો જોઈશું. વૃદ્ધિનો અર્થ વધવું એવો થાય છે. એની સરસ મજાની વ્યાખ્યા આપી છે. પરીક્ષાની દ્રષ્ટિએ વ્યાખ્યા પણ ખૂબ અગત્યની છે. મિત્રો, તમે એ વ્યાખ્યાને યાદ કરી લેજો. વ્યાખ્યા છે ગર્ભાવસ્થાથી માંડીને પુખ્ત અવસ્થા સુધીમાં વ્યક્તિના વજન, કદ અને આકારમાં થતા વધારાને વૃદ્ધિ કહે છે. અહીંયા એ બાબત આપણે ખાસ જોવાની છે કે વ્યક્તિના વજન, કદ અને આકારમાં, એનો મતલબ એવો થાય છે કે આ વૃદ્ધિ છે એ મોટા ભાગે શરીરના અંગો સાથે સંબંધિત છે, શારીરિક ભાષા સાથે સંબંધિત છે. વૃદ્ધિ એટલે શરીરના અંગોમાં થતા ફેરફાર, આવું પણ આપણે કહી શકીએ. અને જે જોઈ શકાય, આપણે આપણી નજરથી, દ્રષ્ટિથી જોઈ શકીએ એવા જે ફેરફારો છે દેખાય છે વ્યક્તિમાં, એને આપણે વૃદ્ધિમાં લઈ શકીએ છીએ. હલ્લોક છે એ એવું કહે છે કે વૃદ્ધિ છે એ પ્રમાણાત્મક ફેરફાર છે. પ્રમાણાત્મક ફેરફારનો અર્થ એવો થાય કે એનો પ્રમાણમાં ફેરફાર થાય છે. એક સાથે ઝાઝો બધો વૃદ્ધિ થઈ જાય, વધુ પ્રમાણમાં વૃદ્ધિ થાય એવું બનતું નથી. શરીરના દરેક અંગનું વૃદ્ધિ છે એના પ્રમાણમાં, હાથની વૃદ્ધિ જે પ્રમાણે થાય એ પ્રમાણે જ થાય, એના પ્રમાણમાં થાય. પગની પણ, આંખો, નાક, કાન, આ બધાનું એક પ્રમાણ હોય છે. એ પ્રમાણમાં એની વૃદ્ધિ થતી હોય છે. કોઈ એક અંગનો ખૂબ વિકાસ થઈ ગયો અને કોઈ અંગનો વિકાસ થયો જ નથી. હા, અપવાદો કંઈક મેડિકલને લઈને હોઈ શકે ખરા, પણ મોટાભાગે એવું બનતું નથી હોતું. બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ તેના વજન અને કદમાં વધારો થતો જાય છે.
ઉંમર વધવાની સાથે મસ્તક, ધડ, હાથ, પગ, હાડકાં, સ્નાયુઓ, હૃદય, મગજ તથા અન્ય અવયવોના આકાર, કદ અને વજનમાં જે ફેરફાર થાય છે તેને વૃદ્ધિ કહે છે. મિત્રો, હું માનું છું કે વૃદ્ધિ એટલે શું એના વિશે તમને થોડો ખ્યાલ અહીંયા આવી ગયો હશે. હવે આપણે વૃદ્ધિની જે સંકલ્પના છે એ જોઈ. હવે આપણે એના લક્ષણો વિશે થોડી ચર્ચા કરી લઈ. આ પણ આપણા માટે અગત્યના છે યાદ રાખવા. પહેલું લક્ષણ છે, મેં તમને વાત કરી, વૃદ્ધિની પ્રક્રિયા ગર્ભાધાનથી શરૂ થાય છે. માતાના પેટમાં બીજનું આરોપણ થાય છે ત્યારથી જ વૃદ્ધિની શરૂઆત થઈ જાય છે અને 9 મહિના પછી બાળકનો જન્મ થાય ત્યારથી લઈને જ્યાં સુધી એનું અવસાન થાય ત્યાં સુધી એની વૃદ્ધિ આમ ક્રમશઃ એ રીતે નથી થતી, પણ 21 વર્ષ જેવી થાય. મોટાભાગે છોકરાઓમાં 21 વર્ષ અને છોકરીઓ હોય તો 18-19 વર્ષ, ત્યારે એને વૃદ્ધિની એક મર્યાદા આવી જાય છે. વૃદ્ધિથી શરીરના વજન, કદ અને આકારમાં ફેરફાર થાય છે, જે મોટાભાગે આપણે જોઈ શકીએ કે અનુભવી શકીએ છીએ. વૃદ્ધિ પ્રમાણાત્મક અને એકાંગી છે. આપણે પ્રમાણની સરસ મજાની ચર્ચા કરી કે પ્રમાણમાં વૃદ્ધિ થતી હોય છે. વૃદ્ધિ પરિપક્વતાનું પ્રથમ પગથિયું છે. 3 શબ્દોની ચર્ચા આપણે કરવાના છીએ: વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. તો પરિપક્વતા આવે એ પહેલા વિકાસ અને વૃદ્ધિ, અને ખાસ કરીને વૃદ્ધિ, ઇટ મીન્સ વૃદ્ધિ આવશે તો એનામાંથી વિકાસ થશે અને વિકાસમાંથી એની પરિપક્વતા આવશે. એટલે પરિપક્વતા લાવવા માટે વૃદ્ધિ છે ને એનું પ્રથમ પગથિયું છે. વૃદ્ધિ જેટલી સરસ મજાની થશે એટલી પરિપક્વતા સરસ આવી શકે છે. મિત્રો, અહીંયા ખાસ અગત્યનો મુદ્દો છે. વૃદ્ધિનો આધાર વારસામાં મળેલ જનીનો ઉપર હોય છે. મોટાભાગે આપણું શરીર હોય, શરીરનું બંધારણ હોય, દેખાવ, ચામડી, એ બધું આપણા મા બાપના જે કંઈ રંગસૂત્ર મળેલા હોય, એ રંગસૂત્રોને જે આપણે વારસો કહીએ છીએ એના જનીનો ઉપર હોય છે. તો આ ખાસ આપણે યાદ રાખવાનું છે. વૃદ્ધિની પ્રક્રિયાનો સમય મર્યાદિત છે. આપણે હમણાં જ ચર્ચા કરી કે અમુક ઉંમર થાય છે ત્યારે વૃદ્ધિ છે એ અટકી જાય છે. એનો મતલબ આપણે આગળ વિકાસની ચર્ચા કરશું તો વિકાસની પ્રક્રિયા વ્યક્તિમાં મોટાભાગે ક્યારેય અટકતી નથી, સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારે વૃદ્ધિ છે, મેં તમને કીધું એમ કે મોટાભાગે છોકરીઓમાં 18-19 વર્ષ હોય છે અને છોકરાઓમાં 21 વર્ષે વૃદ્ધિની પ્રક્રિયા મોટાભાગે અટકી જાય છે. એવું નથી હોતું કે ચાલો માણસની જ્યાં સુધી ઉંમર છે ત્યાં સુધીની હાઇટ, ઊંચાઈ વધતી જ જાય, એના હાથની પગની લંબાઈ વધતી જ જાય, આવું બનતું નથી. મોટાભાગે 21 વર્ષે આ બધું પૂર્ણ થઈ જતું હોય છે. હવે આપણે જોઈએ છીએ વિકાસ એટલે શું, એની સંકલ્પના અને એના લક્ષણો. અહીંયા વિકાસની આપણે વ્યાખ્યા આપી છે. 2 વ્યાખ્યા આપણે લેશું એની. બંને વ્યાખ્યા ખૂબ અગત્યની છે એટલે આપણે એને યાદ રાખી લેશું. પહેલું છે, ઉંમર વધવાની સાથે આપણા વર્તનમાં થતા પ્રગતિશીલ ફેરફારને વિકાસ કહે છે. વ્યક્તિની ઉંમર વધતી જાય એમ એનામાં ફેરફાર થાય છે. પણ અહીંયા આપણે કોઈ પણ ફેરફાર નથી લેતા, પણ પ્રગતિશીલ ફેરફાર લે છે. વ્યક્તિના વર્તનમાં જે કંઈ પ્રગતિશીલ ફેરફાર થાય છે ને એને વિકાસ કહે છે. બીજું પણ આપણે જોયેલી સાથે સાથે પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગતિયાત્મક ફેરફારને વિકાસ કહે છે. જવું છે કે આપણું લક્ષ્ય છે પરિપક્વતા, એ પરિપક્વતા તરફ આપણે જવું છે તો જવા માટેના રસ્તામાં ક્રમબદ્ધ, એક પછી એક જે કહેવાય સુસંવાદી, કે જે કે એમાં નેગેટિવ પાસું ન હોય એમ, અને પ્રગતિયાત્મક એટલે પ્રગતિ તરફ લઈ જતા ફેરફારને, ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગતિ તરફ લઈ જતા ફેરફારને વિકાસ કહે છે. વિકાસને કારણે જ વ્યક્તિમાં પર્યાવરણ સાથે સમાયોજન સાધવાની ક્ષમતા વધે છે. વિકાસ એ શારીરિક ઉપરાંત માનસિક પાસા સાથે પણ સંબંધિત છે. વિકાસની પ્રક્રિયા એ વૃદ્ધિની પ્રક્રિયા કરતાં જટિલ છે. વૃદ્ધિની પરિણામે પ્રાપ્ત થતું સામર્થ્ય એ વિકાસ છે. દાખલા તરીકે સ્નાયુની વૃદ્ધિ થાય એના બાદ આપણે બ્રેક મારતા શીખી શકીએ. જો સ્નાયુની વૃદ્ધિ ન હોય, એનામાં એટલી તાકાત ન હોય તો આપણે બ્રેક ન મારી શકીએ.
તો આ એક આપણે ખાસ જોવાનું છે. બીજું આપણે વાત કરી તેમ હરલોકના મતે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. આગળ આપણે વૃદ્ધિમાં જોઈ ગયા એ પ્રમાણાત્મક હતું. તો ઘણીવાર એક માર્કના પ્રશ્નોમાં આ બધું પૂછાતું હોય છે, એ આપણે ખાસ ધ્યાનથી જોઈશું. તો હરલોકના મતે વિકાસ એ પ્રમાણાત્મક હરલોકના મતે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે, વૃદ્ધિ છે એ પ્રમાણાત્મક ફેરફાર છે. વિકાસમાં થતા ફેરફારની ચોક્કસ દિશા હોય છે. વિકાસ ક્રમબદ્ધ અને સુસંવાદી હોય છે. એટલે કે વિકાસની પ્રક્રિયામાં એક તબક્કા પછી બીજો, પછી ત્રીજો એ ક્રમ જોવા મળે છે. જેમ કે બાળક ગબડે, ઘૂંટણીએ પડે, ટેકો દઈને ઊભા રહેતા શીખે, પછી ચાલતા, દોડતા, કૂદતા શીખે. આ રીતે વિકાસની પ્રક્રિયામાં એક પછી એક એમ ક્રમ જોવા મળે છે. સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહે છે. હવે આપણે જોઈએ છીએ આ સંકલ્પના પરથી વિકાસના કયા કયા લક્ષણો હોઈ શકે એ જોઈ લઈ. પેલું છે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. હવે તમે આ બધા લક્ષણોને વૃદ્ધિના લક્ષણો સાથે સરખાવશો તો વૃદ્ધિ અને વિકાસનો તફાવત તમારે આપમેળે તૈયાર થઈ જશે. વૃદ્ધિની પ્રક્રિયા છે એનો સમય મર્યાદિત છે એવું આપણે જોઈ ગયા હતા. તો વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આ જીવન વિકાસ વ્યક્તિમાં થતો રહે છે. બીજો મુદ્દો છે વિકાસ વર્તનમાં થતા ફેરફાર સાથે જોડાયેલ છે. જ્યારે વૃદ્ધિ હતી શરીરમાં થતા ફેરફાર સાથે જોડાયેલું હતું, અહીંયા વિકાસ છે વર્તનમાં જે કંઈ ફેરફાર થાય એની સાથે જોડાયેલ છે. વિકાસ એક ગુણાત્મક ફેરફાર સૂચવે છે. એક ગુણ આપણામાં હોય એનો ડબલ, એનાથી ડબલ એવો ગુણાત્મક ફેરફાર આપણે વ્યક્તિમાં થઈ શકે છે, એના ગુણ વિકસી શકે છે. વિકાસ ચોક્કસ અને ક્રમબદ્ધ હોય છે. વિકાસ સર્વાંગી સાંગોપાંગ ફેરફાર સૂચવે છે. વિકાસ પર શિક્ષણ અને તાલીમની અસર પડે છે. આપણે સ્કૂલમાં, શાળામાં, કોલેજમાં ભણતા હોય અને આપણે જે શીખવાડે એ જે આપણે અધ્યયન કરી છે, શીખીએ છીએ એ દ્વારા આપણામાં વિકાસમાં પરિવર્તન આવતું હોય છે. આપણામાં કંઈક ને કંઈક નવી બાબતો શીખવા જોવા મળી શકે છે. મિત્રો, હવે ત્રીજો અને અગત્યનો મુદ્દો જોઈએ છીએ આપણે પરિપક્વતાની સંકલ્પના. વૃદ્ધિ અને વિકાસની મહત્તમ કક્ષા એટલે પરિપક્વતા. એની એક સરસ બીજી વ્યાખ્યા પણ એવી છે કે કોઈ પણ પ્રકારની તાલીમ કે અનુભવથી નિરપક્ષપણે થતી વિકાસની ઘટનાને પરિપક્વતા કહે છે. એટલે વૃદ્ધિ અને વિકાસની મહત્તમ કક્ષા, સરસ મજાની વૃદ્ધિ થઈ હોય, એટલો જ વિકાસ થયો હોય તો વ્યક્તિમાં આપોઆપ પરિપક્વતા આવે છે. એ જ રીતે કોઈ પણ પ્રકારની તાલીમ કે અનુભવથી નિરપેક્ષપણે થતી વિકાસની ઘટનાને પરિપક્વતા કહેવામાં આવે છે. પરિપક્વતાને કારણે જ બાળકમાં વિવિધ પ્રકારના વર્તનો શીખવાની તત્પરતા આવે છે. ગર્ભાધાનથી ક્રમશઃ બાળકની વૃદ્ધિ શરૂ થઈ ક્રમશઃ પુખ્ત હોય તે ચરમસીમાએ પહોંચે છે. દાખલા તરીકે સોનાને પ્રમાણસર ગરમ કર્યા પછી જ યોગ્ય ઘાટ આપી શકે છે. તેવી જ રીતે બાળકમાં પરિપક્વતાના લક્ષણો દેખાવા લાગે ત્યારે જ તેને તાલીમ આપવામાં આવે તો તેની શીખવાની ક્રિયા છે એ ઝડપી બને છે. બાળક જે ઉંમરે જે તે કાર્ય કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય ત્યારે તે કાર્ય કરવા માટે બાળક પરિપક્વ છે એમ કહી શકાય. હવે જો આનો દાખલો જોઈએ આપણે તો બાળકને બાળ મંદિરમાં મૂકવાની એક ચોક્કસ ઉંમર છે, શાળાએ મૂકવાની પણ એક ચોક્કસ ઉંમર છે કે 6 વર્ષ પહેલાં બાળકને આપણે પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં દાખલ કરી શકતા નથી. એની પાછળનું કારણ એ છે કે બાળકમાં જ્યાં સુધી પરિપક્વતા ન આવે વાંચવા લખવાની, એના હાથના સ્નાયુઓ એટલા વિકસે નહીં ત્યાં સુધી એને લખાણ કરાવી શકાય નહીં. તો ચોક્કસ ઉંમરે બાળ મંદિર કે સ્કૂલમાં આપણે એને મૂકીએ છીએ. ખાસ એ પણ યાદ રાખવાનું, ઘણા લોકો બાળકોને શાળામાં 1 વર્ષ મોડા મૂકતા હતા ભૂતકાળમાં, ખાસ કરીને. અત્યારે તો એવું નથી. 1 વર્ષ મોડા મૂકવા પાછળનું કારણ એવું છે કે બાળક 10મા કે 12મા ધોરણમાં આવે તો એની ઉંમર જે જનરલ હોવી જોઈએ એના કરતાં 1 વર્ષ વધારે ઉંમર હોય. એનો મતલબ જનરલી બાળક 14 કે 15 વર્ષે 10મા ધોરણમાં આવતું હોય તો એ 16મા વર્ષે આવ્યું હોય
શા માટે? તો હવે એટલા માટે કે 15 વર્ષ કરતાં 16 વર્ષની પરિપક્વતા, સમજણ શક્તિ બધું વધારે હોય તો બાળક જે પોતાનો અભ્યાસ છે એમાં દેખાવ સરસ રીતે કરી શકે. શરીરની પરિપક્વતાની પણ આપણે વાત કરવી જોઈએ કે સરકાર દ્વારા લગ્નની પણ એક વયમર્યાદા રાખેલી છે કે આટલા ઉંમર છોકરીને અને આટલી ઉંમર છોકરાની થાય એ પછી જ એના લગ્નની મંજૂરી આપવી. ત્યાં સુધી લગ્ન થાય તો એને ગેરકાયદેસર ગણવામાં આવે છે. આની પાછળનું કારણ પણ એ જ છે. શા માટે? કે એના શરીરની પરિપક્વતા નથી. એ કુટુંબનું કે બીજો કંઈ જે એનું લાઈફ છે એનો એ વજન ઉચકી શકે એવી સ્થિતિ નથી. તો બેટર છે કે એની સ્થિતિ પરિપક્વતા આવી જાય પછી જે કરવામાં આવે. આમ પરિપક્વતા ખૂબ અગત્યનું છે. પરિપક્વતા એટલે આનુવંશિક લક્ષણોનું ચોક્કસ ઉંમરે આપમેળે થતું પ્રગટીકરણ. આપમેળે પ્રગટીકરણ થાય છે. એના માટે કોઈ પ્રયત્ન કરવા પડતા નથી. મિત્રો, હવે પરીક્ષાની દ્રષ્ટિએ અને સમજવાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો મુદ્દો છે આપણી પાસે. વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત આ જોઈએ છીએ આપણે. પહેલા વૃદ્ધિમાં એક મુદ્દો જોઈએ. વૃદ્ધિ છે એ શારીરિક ફેરફાર સાથે સંબંધિત છે. મિત્રો, અહીંયા એક ગ્રીન કલરમાં અલગ એક શબ્દને બોલ્ડ કરેલો છે. એ શબ્દો આપણી પાસે 10 છે. તો 10 એ શબ્દોને તમે યાદ રાખશો અને એની એક લાઈન બનાવી લેશો તો તમને વૃદ્ધિ અને વિકાસનો આખો જે તફાવત છે એ સરસ રીતે યાદ રહી જશે. પહેલો મુદ્દો ફેરફાર. તો વૃદ્ધિમાં આપણે એવું લઈ શકીએ કે એ શારીરિક ફેરફાર સાથે સંબંધિત છે. તો વિકાસમાં ફેરફારમાં શું જોવાનું છે? તો શારીરિક ઉપરાંત માનસિક ફેરફાર સાથે સંબંધિત છે. માત્ર શરીરનો ફેરફાર નહીં પણ માનસિક ફેરફાર પણ આમાં વિકાસની અંદર આવે છે. વૃદ્ધિમાં બીજો મુદ્દો છે કે વૃદ્ધિ મહદ અંશે વારસા પર આધારિત હોય છે. મેં અગાઉ આપણે વાત કરી કે વ્યક્તિનો દેખાવ, રંગ, આકાર, કદ, ચામડીનો કલર આ બધું એના વારસા પર આધારિત હોય છે. તો વિકાસમાં શું જોઈએ? તો વિકાસમાં વારસા ઉપરાંત વાતાવરણ પર આધારિત હોય છે. વિકાસ છે માત્ર વારસા પર નહીં, એને વાતાવરણ કેવું મળે છે, જેવું વાતાવરણ મળે એવું બાળકનો વિકાસ થઈ શકે છે. વૃદ્ધિ છે એ વૃદ્ધિમાં આગલો મુદ્દો આપણે જોઈએ તો વૃદ્ધિ છે ને એ સહજ અને સરળ પ્રક્રિયા છે. જ્યારે વિકાસ છે ને એની પ્રક્રિયા સંકુલ અને જટિલ છે. તો આપણે 3 મુદ્દા યાદ રાખવા. ફેરફાર આધારિત પ્રક્રિયા. આ 3 મુદ્દા યાદ રાખશો તો તમને સરસ મજાનું તફાવત યાદ રહેશે. બીજા મુદ્દા જોઈએ. વૃદ્ધિ છે એનું માપ છે એ ભૌતિક માપ પદ્ધતિથી એનું માપન થઈ શકે. માપન મુદ્દો છે આપણો. માનો કે વ્યક્તિની ઊંચાઈ કેટલી છે, વજન કેટલું છે, એ કોઈક ને કોઈક એવા સાધનો છે, ભૌતિક સાધનો જેને કહી શકાય, એનાથી આપણે વ્યક્તિની વૃદ્ધિ માપી શકીએ છીએ. જ્યારે વિકાસમાં જોઈએ તો વિકાસનું આપણે જો માપન કરવું હોય તો આપણે મનોવૈજ્ઞાનિક ઉપકરણો એનો ઉપયોગ કરવો પડે. દાખલા તરીકે બુદ્ધિનું માપન તો બુદ્ધિમાપન કસોટી જોઈ, સ્મૃતિનું માપન તો સ્મૃતિની કસોટી જોઈએ. એવી મનોવૈજ્ઞાનિક ઘણી બધી કસોટીઓ છે. એના દ્વારા આપણે એનો વિકાસ છે વ્યક્તિનો એ માપી શકીએ છીએ. વૃદ્ધિ અમુક ઉંમરે અટકી જાય છે. આપણે 21 વર્ષની અને 18-19 વર્ષની વાત કરીએ મુજબ વૃદ્ધિ આજીવન નથી ચાલતી. વૃદ્ધિ અમુક ઉંમરે અટકી જાય છે. જ્યારે વિકાસ છે એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. વિકાસ ક્યારેય અટકતો નથી હોતો. વૃદ્ધિમાં જોઈએ તો વૃદ્ધિ એ વિકાસની પૂર્વ શરત છે. દાખલા તરીકે સ્નાયુની વૃદ્ધિ. આપણે વાત કરી કે સ્નાયુની વૃદ્ધિ થાય પછી આપણે બ્રેક મારતા આવડે. તો વૃદ્ધિ હશે તો વિકાસ થશે. એટલે વિકાસની પૂર્વ શરત એટલે શું? એટલે વિકાસ થયા પહેલા વૃદ્ધિ થવી જરૂરી છે. વિકાસ એ વૃદ્ધિની અનુગામી એટલે એની પછીની ઘટના છે. દાખલા તરીકે બ્રેક મારતા શીખવું. વૃદ્ધિ શારીરિક વૃદ્ધિ થઈ હોય, હાથના સ્નાયુની વૃદ્ધિ થઈ હોય તો આપણને બ્રેક મારતા આવડી શકે એવો મુદ્દો થાય. નેક્સ્ટ મુદ્દો જોઈએ. વૃદ્ધિ પ્રમાણાત્મક ફેરફાર છે. આપણે હલ્લોકના મતે જે વાત કરી ગયા એ, જ્યારે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. વૃદ્ધિમાં જોઈએ તો શરીરના કોઈ એક અંગ વિશેનો એકાંગી ફેરફાર સૂચવે છે.
વૃદ્ધિ શરીરના કોઈ એક અંગ સાથેનો એકાંગી ફેરફાર સૂચવે છે, જ્યારે વિકાસ એ સર્વાંગી અથવા તો સાંગોપાંગ આખો જ ફેરફાર સૂચવે છે. વૃદ્ધિમાં આગલો મુદ્દો છે કે વૃદ્ધિ મોટાભાગે બાહ્ય ક્ષમતાઓ સાથે વિશેષ સંબંધ છે, જ્યારે વિકાસના મુદ્દામાં જોઈએ તફાવતમાં તો વિકાસનો આંતરિક ક્ષમતાઓ સાથે સંબંધ છે. અને છેલ્લે એની વ્યાખ્યા આપણે લીધેલી છે. શરીરના વજન, કદ અને આકારમાં થતો વધારો એટલે વૃદ્ધિ, જ્યારે પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતો ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગત્યાત્મક ફેરફાર એટલે વિકાસ. આ મિત્રો વૃદ્ધિ અને વિકાસનો ફેરફાર થયો 10 મુદ્દા છે. એમાં બોલ્ડ કરેલા મુદ્દાના જે છે એની એક લાઈન બનાવશો તો તમને સરસ રીતે યાદ રહી શકે. હવે આપણે જોઈએ છીએ વિકાસના સિદ્ધાંતો. વિકાસના સિદ્ધાંતોની ચર્ચા આપણે કરીએ તો દરેક બાળકમાં વિકાસની પ્રક્રિયા લગભગ સમાન જોવા મળે છે. વિકાસ ક્રમિક અને તબક્કાવાર થતો હોવાથી વિકાસની આગાહી કરી શકાય છે. વિકાસની પ્રક્રિયામાં કેટલાક મૂળભૂત સિદ્ધાંતો જોવા મળે છે. જોઈએ કયા કયા. પહેલો સિદ્ધાંત છે વિકાસ ચોક્કસ સ્તરે પ્રમાણે થાય છે. એની એક ચોક્કસ પ્રક્રિયા, એની પ્રણાલિકા હોય છે, એ મુજબ વિકાસ થતો હોય છે. હવે વિકાસની અમુક પ્રક્રિયા કઈ રીતે થાય છે એ આપણે જોઈએ તો વિકાસની પ્રક્રિયા છે ઉપરથી નીચેની તરફ એટલે શું કે મસ્તકથી ધડ તરફ થતી હોય છે. આ ખાસ જોવાનું છે. બીજું છે વિકાસની પ્રક્રિયા કેન્દ્ર એટલે કે મધ્ય ભાગથી પરિઘ એટલે કે છેડા તરફ થતી હોય છે. વિકાસની પ્રક્રિયા સામાન્યથી લઈને વિશિષ્ટ તરફ જાય છે. આપણે કોઈક બાબત સામાન્ય આવડતી હોય પણ આપણે એમાં આગળ શીખતા જાય તો આપણે એમાં વિશિષ્ટતા લઈ શકીએ છીએ, પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે આ વિકાસની પ્રક્રિયા સામાન્યથી વિશિષ્ટ તરફ જાય છે. વિકાસની પ્રક્રિયા પરાવલંબનથી સ્વાવલંબન તરફ જાય છે. નાના બાળક હોય ત્યારે પરાવલંબન બીજા પર આધારિત હોય છે, પણ જેમ જેમ એની વૃદ્ધિ અને વિકાસ થતો જાય છે એમ એમ બાળક વ્યક્તિ સ્વાવલંબન તરફ જતો હોય છે. વિકાસ એ જન્મથી મૃત્યુ સુધી સતત ચાલતી પ્રક્રિયા છે. વિકાસની પ્રક્રિયા ક્યારેય અટકતી નથી, આજીવન ચાલતી પ્રક્રિયા છે, જન્મથી મૃત્યુ સુધી. વિકાસ અને વૃદ્ધિ એકબીજા પર આધારિત હોય છે. આ મુદ્દો ખાસ અગત્યનો છે કે ક્યારેય એવું નથી થતું કે માત્ર વૃદ્ધિ થયા રાખીને વિકાસ ન થાય અથવા તો વિકાસ થઈ જાય અને વૃદ્ધિ ન હોય. તો વિકાસ અને વૃદ્ધિ આ બંને એકબીજા પર આધારિત હોય છે. વિકાસની પ્રક્રિયામાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. મનોવિજ્ઞાનમાં 2 બાબતો આવે છે, વૈયક્તિક ભિન્નતા અને વ્યક્તિગત ભિન્નતા. તો અહીંયા આપણે વ્યક્તિગત ભિન્નતાની વાત કરી છે. વ્યક્તિમાં વિકાસની પ્રક્રિયામાં અલગતા જોવા મળે છે. અલગ અલગ વ્યક્તિઓની વિકાસની પ્રક્રિયા અલગ અલગ હોઈ શકે છે. હું માનું છું મિત્રો કે આખા પ્રકરણમાં આપણે જે ચર્ચા કરી, પહેલા વૃદ્ધિ સંકલ્પના જોઈ અને એના લક્ષણો જોયા, પછી આપણે વિકાસ એની સંકલ્પના અને એના લક્ષણો જોયા, એ બાદ પરિપક્વતા એટલે શું એ જોયું, ત્યારબાદ વૃદ્ધિ અને વિકાસ આ બંનેનું તફાવત જે છે એ પણ આપણે જોયું, અને છેલ્લે આપણે વિકાસ છે એના સિદ્ધાંતો કયા છે એની ચર્ચા કરી. હું માનું છું કે આટલા મુદ્દાઓ તમને થોડા ક્લિયર થયા હશે. આના જે કંઈ આગળના વિડીયોઝ છે એ આપ લિંક ઉપરથી જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ. હેવ અ વન્ડરફુલ ડે.